ગોત્રી હોસ્પિટલ જીએમઆરએસ હોસ્પિટલ અનેકવાર ચર્ચા વિચારણા વિવાદમાં આવતી હોય છે. ફરી એકવાર વિવાદમાં આવી છે આઈસીયુ વિભાગ અને આ વિભાગના એસીની જે પાણીની પાઇપ હોય તે ફાટી જતાં જ હોસ્પિટલમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. આ હોસ્પિટલ કે જ્યાં અનેક શહેરોમાંથી અનેક રાજ્યોમાંથી દર્દીઓ અહીંયા સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ જ્યારે આવા જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ અધિકારીઓ અહીંયા લાખો રૂપિયા પગાર લે છે, તેઓની ઘોર બેદરકારી જોવા મળી છે. આ જળબંબાકાર જેવી પરિસ્થિતિ એટલે કે ઠેર ઠેર પાણી જેવી પરિસ્થિતિમાં દર્દીઓના સગાવાલાને તકલીફ પડી રહી છે, આવતા જતા દર્દીઓને તકલીફ પડી રહી છે અને આવા ફૂલ પાણીની વચ્ચે તેઓને રહેવું એ કઠિન પડ્યું છે. ગોત્રી હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અહીંયા દર્દીઓને તકલીફ અને હાલાકી પડી રહી છે. અનેકવાર ચર્ચામાં આવતી ગોત્રી હોસ્પિટલ જીએમઆરએસ હોસ્પિટલમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિના કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. हमें सचिन बताओ पड़े कि सचिन हाजिर હતા. બસ કામ જ થઈ ગયું. આ વોર્ડ છે આગળ. ગોત્રી જનરલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ખાસ કરીને આજરોજ ગોત્રી જનરલ હોસ્પિટલમાં છઠ્ઠા માળે જે એસીનો જે પાઇપ ફાટી જતા આખી ગોત્રી હોસ્પિટલની અંદર પાણી જોવા મળ્યું હતું. ઘણા જે દર્દીઓ છે, આ દર્દીઓ ઇમરજન્સી દર્દીઓ હતા, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ આડેધડ કામગીરી કરી રહ્યું છે, જેના કારણે હાલમાં જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં અફરાતફરી જેવો માહોલ પણ સર્જાયો હતો. એટલે ખાસ કરીને જ્યારે ઇમરજન્સી પેશન્ટો હોય અને ઇમરજન્સી પેશન્ટોની સારવાર ચાલતી હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્થળ તપાસ માટે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ તપાસમાં રહેવું જોઈએ, સાથે સાથે નિરીક્ષણ કરવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગોત્રી જનરલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ખાસ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ આને સંપૂર્ણ જાત તપાસ કરે અને આવા અધિકારીઓ, લેભાગુ અધિકારીઓ જે ખોટી કામગીરી કરતા હોય છે, જેના કારણે અવારનવાર ગોત્રી જનરલ હોસ્પિટલનું નામ ખરાબ થતું હોય, ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જે તે જવાબદાર વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.